हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो आज एकदम सॉफ्ट अने एकदम आपणे खारी खाता होईए एवी एकदम पफ जेवी आपणे पूरी बनावीशुं। तो अहीं एना माटे मैं 2 कप जेटलो मैदो लीधो छे। तो मैदाथी बनावीशुं तो खूब ज सरस टेस्ट आवे छे अने वधारे सॉफ्ट बने छे। तमे घऊना लोटनी पण बनावी शको। स्वाद प्रमाणे मैं अंदर मीठुं नाख्युं छे अने अहीं આપણે અડધી ચમચી અજમો, અડધી ચમચી જીરું અને અડધી ચમચી આપણે મરી નાખીશું। અહીં થોડા ક્રશ મરી હતા એ મેં અંદર એડ કર્યા છે અને બધું થોડું ક્રશ કરી લઈશું અધકચરું અને હવે આપણે એને લોટની અંદર નાખી દઈશું। આ મસાલા ખૂબ સરસ ટેસ્ટ આપે છે અને અહીં 4 ચમચી મેં ચોખ્ખું ઘી લીધું છે। અહીં ડાલડા ઘી પણ તમે લઈ શકો છો। અહીં પણ મેં ચોખ્ખું ઘી લીધું છે 4 ચમચી, સોરી 2 ચમચી લીધું છે અને હવે એને સારી રીતે મસળી લઈશું। આ રીતે મસળવાથી એક લોટના એક કણમાં ઘી લાગી જાય છે અને ખૂબ જ સરસ સોફ્ટ આપણી પૂરી બનશે। અને હવે જરૂર પ્રમાણે પાણી લઈ આપણે રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધી લઈશું। તો અહીં 1 કપ મેં પાણી લીધું છે, તેમાંથી અહીં મારે 1/4 કપ જેટલું પાણી બાકી રહ્યું છે। અને હવે અહીં આપણે જે સાટો બનાવવાનો છે કોર્નફ્લોરનો યુઝ કરીને બનાવવાનો છે। તો અહીં 4 ચમચી મેં કોર્નફ્લોર લીધો છે અને એટલું જ 4 ચમચી મેં ચોખ્ખું ઘી લીધું છે। તો અહીં કોર્નફ્લોર લેવાથી જે પડ છે લેયર એક બહુ ખૂબ જ સરસ રીતે છૂટા પડે છે। તો અહીં 4 ચમચી મેં ઘી લઈ લીધું છે અને હવે આપણે એને મિક્સ કરી એનો સાટો બનાવી લઈશું। તમને થોડું વધારે ઘી જરૂર લાગે તો તમારે નાખવાનું। તો અહીં સાટો બનીને રેડી છે। તો લોટને હવે થોડુંક કેળવી અને પછી આપણે એના આ રીતના લુવા કરીશું। તો લગભગ મેં 20 મિનિટ માટે લોટને રહેવા દીધો હતો સેટ થવા અને આ રીતે બધા જ લોટમાંથી મેં 8 લુવા કર્યા છે અને હવે આપણે 4 રોટલી વણીશું અને એને એકબીજાની ઉપર મૂકી અને એ રીતે આપણે આ પફ પૂરી બનાવીશું। તો પહેલાં મેં નાની નાની આ રીતની રોટલી વણી લીધી છે અને હવે દરેક રોટલીની ઉપર આ રીતે સાટો લગાવીશું। પહેલાં એક રોટલી મૂકી એની ઉપર સાટો લગાવી થોડું કોર્નફ્લોર ઉપરથી છાંટીશું અને ઉપર બીજી રોટલી મૂકી દઈશું। આ રીતે મેં 4 રોટલી લઈને 2 રીતના એના ભાગ પાડી દીધા છે। તો અહીં આપણે 4 રોટલી લઈ લઈશું અને દરેક વખતે આપણે ઘી જે સાટો છે એ અને કોર્નફ્લોર છાંટતા જઈશું। અને સૌથી છેલ્લી જે પૂરી છે રોટલી છે એને પણ મેં મૂકી દીધી છે અને આ રીતે થોડી પ્રેસ કરતાં થોડી ખેંચી અને આપણે એને મૂકવાની, જેથી બધી જ એકસરખી રોટલી આપણી એકબીજાની ઉપર રહે। લેયર્સ એના સારા એના છૂટા પડશે અને લેયર્સવાળી એકદમ આપણી પૂરી બનશે। તો હવે મોટી રોટલી એમાંથી પણ મેં વણી અને આ રીતે ફરી સાટો લગાવી થોડો કોર્નફ્લોર છાંટ્યો છે અને હવે આ રીતે આપણે એને ફોલ્ડ કરી દઈશું। તો આ રીતે કરવાથી પૂરીમાં ખૂબ બધા લેયર્સ પડશે અને એને લીધે જ એકદમ પફ જેવી તમને પૂરી લાગશે। તો આ રીતે કરી અને ફરી ઉપર અહીં પણ લગાવી દઈશું આપણે થોડો સાટો અને થોડું કોર્નફ્લોર છાંટી દઈશું અને હવે આ રીતે એને ફોલ્ડ કરી દઈશું। તો બસ આ રીતે એક જ વાર કરવાનું છે। જો તમે વધારે વાર કરશો તો તમારી પૂરી છે એ તળતી વખતે બધા લેયર્સ એના એકદમ છૂટા પડી જશે અને એના પડ પણ એ બધા છૂટા પડી જશે। તો એક જ વાર આપણે આ રીતે એને ફોલ્ડ કરી અને ફરીથી આપણે એને વણી લઈશું। બને એટલું ચોરસ શેપમાં એને વણવાનું અને આટલી થિકનેસ રાખવાની। હવે આપણે ચારે બાજુથી એને થોડું કટ કરી લઈશું। તો આ રીતે કટ કરવાથી જે લેયર્સ છે સરસ રીતે છૂટા પડશે એના। તો બસ આ રીતે હવે આપણે એના આ રીતે કટ કરી અને એને પૂરી છે આપણે સ્ક્વેર શેપની બનાવવાની છે। તો તમને નાની મોટી જેવી જોઈએ એવી તમે બનાવી શકો છો। અહીં મેં નાની શક્કરપારા કરતાં થોડી મોટી એવા શેપની મતલબ કે એટલું એનું માપ રાખ્યું છે। થોડી મોટી પણ કરશો તો પણ સરસ જ લાગે છે। તો બસ આ રીતે આપણે એને પીસ કરી લીધા છે, તમે જોઈ રહ્યા છો તેની થિકનેસ। તો હવે આપણે તેલ છે એને ગરમ કરવા મૂકીશું। અહીં તેલ છે મેં એકદમ સ્લો ગેસે મેં મૂકેલું છે। તો સ્લો ગેસ પર જ આપણે એને તળવાની છે, જેથી એના લેયર્સ છે સારી રીતે છૂટા પડે
કેમ કે એની થિકનેસ વધારે છે. જો થોડો પણ ફાસ્ટ ગેસથી તળીશું તો ઉપરથી લાલ થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે. તો બસ આ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું. તો ઘણી બધી પૂરી છે એ ખૂબ જ સરસ રીતે તળાશે, પણ અમુક પૂરી છે એના લેયર્સ બધા છૂટા પણ પડી જશે, પણ એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગે છે અને એવી છૂટી પડી ગયા પછી પણ એ સરસ જ દેખાય છે. તો એવી આપણી પૂરી બનીને રેડી છે. તો આ પફ પૂરી તમે દિવાળીમાં જરૂરથી બનાવજો, અથવા તો પફ પૂરી પણ કહી શકો, ખારી પૂરી પણ કહી શકો. ખારી જેવી છે એટલા માટે. તો બસ આપણી બધી જ પૂરી બની ગઈ છે. તો તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ લેયર્સ એના દેખાય છે અને એકદમ સોફ્ટ છે અને ખૂબ જ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે. બધું મસાલા છે એ ખૂબ સરસ ટેસ્ટ આપે છે. તો આજની રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો, અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.